હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. સરેરામ બાપુની. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. સરેરામ બાપુની. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. ગુજરાતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણનો મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 8 દિવસમાં અનેક જ્યારે બંધારણના ઉલ્લંઘન જે છે તે થયા છે, ત્યારે અનેક બંધારણના ઉલ્લંઘન થતા ચર્ચાઓ તેજ થઈ છે. કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો હતો, જ્યાં કોરડા ગામના સરપંચ કુમકુમબેને પોતાના લગ્નમાં નિયમો તોડ્યા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ ગરબાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંધારણના ઉલ્લંઘન મામલે ઠાકોર સમાજ એ સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનોની બેઠક વચ્ચે સરપંચના પિતાએ માફી માંગી હતી અને કુમકુમબેનના પિતા જે છે એમણે સમાજ અને આગેવાનોની બે હાથ જોડી અને માફી માંગી હતી. જ્યારે સમાજના આગેવાનોની બેઠક મળી, બંધારણ તોડવા મામલે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા અને એની વચ્ચે ખૂબ મોટો નિર્ણય જે છે તે હવે સમાજના આગેવાનો લેવા જઈ રહ્યા છે. ત્યારે બંધારણ ઘડાયું એ સમયે પણ કહ્યું હતું કે બંધારણનો જો કોઈ ઉલ્લંઘન કરશે તો તેમની સામે સમાજના આગેવાનો કાર્યવાહી કરશે. આ પ્રકારની વાત જે છે તે સામે આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. એની વચ્ચે કોરડા ગામના સરપંચ, મહિલા સરપંચ કે જેમણે પોતાના જ લગ્ન પ્રસંગ દરમિયાન જે નિયમો બનાવવામાં આવ્યા હતા એ નિયમોનું ઉલ્લંઘન કર્યું. નિયમોનું ઉલ્લંઘન થતાની સાથે જ સમાજના બંધારણ પર સવાલો ઊભા થયા હતા કે સમાજે બનાવેલા બંધારણ કેમ એમનું કોઈ અમલ તો થયું છે, પરંતુ એમને કેમ કોઈ એ સાંગતું નથી, એ બંધારણને કેમ યાદ નથી કરતું, બંધારણની વિરુદ્ધમાં કેમ લોકો જાય છે. આ સવાલો જઈ રહ્યા હતા. એની વચ્ચે વિડીયો વાયરલ થતા જે કોરડા ગામના મહિલા સરપંચ છે તેના પિતાની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે એમને સતત સૌ કોઈ લોકો ફોન કરી રહ્યા હતા કે આ ખોટું કર્યું છે. સમાજે નિયમો બનાવ્યા છે, નિયમો પ્રમાણે તમારે ચાલવું જોઈતું હતું. તમે ગામના સરપંચના પિતા છો ને તમારી દીકરી છે એ સરપંચ છે, તો એમણે પણ સમજવું જોઈએ. અને સમાજે જે રીતે આયોજન કર્યું હતું ને જે રીતે નિયમો બનાવ્યા, નિયમોનું જો તમે જ પાલન નહીં કરો તો અન્ય લોકો, સામાન્ય લોકો પાલન નહીં કરે. એ પણ એક સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો હતો. ત્યારે વાતની ગંભીરતાને જોતા મહિલા સરપંચના જે પિતા છે એમણે ભર સમાજની વચ્ચે, સમાજના આગેવાનોની વચ્ચે બે હાથ જોડીને માફી જે છે તે માંગી હતી. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે પહેલા એ વિડીયો જુઓ કે જેમાં મહિલા સરપંચના પિતા સમાજના આગેવાનોની માફી માંગતા શું કહ્યું હતું. રામ બાપુની. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. સરેરામ બાપુની. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. સરેરામ બાપુની. હવે મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. ઘરે માતાજીનો પ્રોગ્રામ હતો ને એની અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે સમાજને જો કોઈ ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું, મને માફ કરી દે. આ પ્રકારની વાત એ મહિલા સરપંચના જે પિતા છે તેમણે કરી છે. માફી માંગ્યા બાદ હવે વાત આવી
કે સમાજે જે દંડની રકમ નક્કી કરી હતી એ દંડ ફટકારવાની વાત. સરપંચના પિતાનો માફી માંગતો વિડીયો વાયરલ થયા બાદ ગામ સમિતિએ મગનજી ઠાકોર એટલે કે જે મહિલા સરપંચના પિતા છે તેમને 21,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. 21,000ના દંડ સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો અને કોર કમિટીના નિર્ણયનો સભામાં આવેલા સમાજના જ લોકોએ વિરોધ કરીને કહ્યું કે અમે 50,000 આપી દેશું દંડ, તોય અમે ડીજે લઈ આવીશું. બોલો, આ પ્રકારની વાત કરતા સમાજના આગેવાનો અને સમાજના લોકોએ વિરોધ કરતા જોવા મળી રહ્યા હતા કે 21,000 રૂપિયા દંડ ભરવો હોય તો લોકો તો ડીજે લઈ આવશે, વગાડશે અને નિયમોનું ઉલ્લંઘન કરશે. તો પછી ત્યારબાદ એ બબાલનો વિડીયો જે છે તે પણ સામે આવ્યો. એ બબાલના વિડીયોની અંદર કેટલાક મોટી ઉંમરના ભાભાઓ જે છે ઠાકોર સમાજના તે આ જે ધજાગરા ઉડાડે છે નિયમોના, તેના વિરુદ્ધમાં મોટો દંડ કરવામાં આવે તેવી વાત કરતા જોવા મળ્યા. 21,000 જેવી સામાન્ય રકમ નહીં, પરંતુ લાખ ઉપરની રકમ નક્કી કરવામાં આવે, જેથી કરીને સમાજના એ લોકો સમજે કે જો નિયમોનું પાલન નહીં કરીએ તો લાખ રૂપિયા આપણે ભરવા પડશે. આ પ્રકારની વાત સાથે જે ત્યાં ઉગ્ર વિરોધ થયો હતો અને સમાજના જે આગેવાનો હતા તેમની સામે સમાજના લોકો એ આક્રોશ વ્યક્ત કરતા દેખાયા હતા. ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર 21,000ના દંડની રકમની વાત કરતા જ સમાજના જે લોકો છે એ કેવા રોષે ભરાયા હતા. મારા ઘરે ડીજે વગાડીશું 50,000 તો કેટલાક લોકોનું કહેવું છે કે અમે 50,000 આપી દઈશું ને ડીજે પણ વગાડીશું. આ પ્રકારની વાત કરતા વિવાદ જે છે તે વધુ સર્જાતા કોર કમિટીની બેઠકે મોટો નિર્ણય લીધો હતો. ત્યારે સામાજિક આગેવાનો અને કમિટીએ ફરીથી નિર્ણય કર્યો અને બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. દંડની રકમ 1 લાખને પાર જઈતા સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો હતો કે 1,51,000 રૂપિયાનો દંડ થયો છે તો એ સમાજના કયા કામમાં વપરાશે? તો એની પણ ચોખવટ આગેવાનોએ કરી દીધી છે અને કહ્યું છે કે દંડની રકમ 1,01,000 રૂપિયા એ કન્યા શિક્ષણમાં વપરાશે તેવી વાત કરવામાં આવી છે. ત્યારે એની જાહેરાત પણ ત્યાંથી થઈ ચૂકી છે. એટલે કે જે દંડની રકમ આવશે એ કન્યા શિક્ષણમાં વપરાશે, શિક્ષણના ધામમાં વપરાશે કે જ્યાં સારું શિક્ષણ સમાજના બાળકો અને સમાજના દીકરા દીકરીઓ જે છે તે મેળવી શકે. ત્યારબાદ ત્યાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. લવિંગજી ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન ખૂબ મોટા ખુલાસા કર્યા છે અને આ વિવાદને લઈને શું નિવેદન આપ્યું છે એમને સાંભળી. પહેલા આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમૃતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા. એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા. પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું. અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી. પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે
એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગામ સમિતિ નક્કી કરવાની. બોલો સદારામ બાપાની. જાબડિયા ગામે એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે. આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે. આ મગનજીએ જુઓ, એક માફી માગી સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં 1,51,000 રૂપિયાનો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે. એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે. નહીં, ગામ સમિતિ કરે ને પછી કોર કમિટીને એમ લાગશે કે ભાઈ આજે જો ગામ સમિતિએ 21,000 રૂપિયા દંડ કર્યો તો બધા એને થોડુંક નારાજગી હતી. આ તમારી સમક્ષ વાત છે, એટલે એવું નથી. ગ્રામ સમિતિ તો કદાચ એમ કે છોડી મૂકે, પણ આ કોર કમિટી રહીને અને તાલુકાની કમિટી, જિલ્લાની કમિટી એ યોગદાન કરવાની, જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે. બોલો સદારામ બાપાની. માફી માગશે તો ગામ સમિતિ પાસે જાય ને પછી અમારી પાસે આવશે તો અમે પણ બધા વિચારશું બધાની સાથે. તો જે રીતે તમે સાંભળ્યા કે જ્યાં લવિંગજી ઠાકોર એ ઉપસ્થિત હતા ત્યાં, અને તેમણે કહ્યું કે જો માફી માંગી છે તો એમને દંડ ફટકારવામાં આવ્યો છે, અને એમણે માફી માંગી લીધી છે એ પણ બહુ મોટી વાત છે કે પોતાની ભૂલ સ્વીકારી છે. પરંતુ હવે ચર્ચા એ થઈ રહી છે કે અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને શ્રવણ ઠાકોર જો એ પણ માફી માંગે છે તો પછી એમને સમાજ એ આવકારશે અને સમાજની અંદર ફરી સમાવેશ કરશે તેવી જાહેરાત કરાઈ છે. પણ માફી માંગવી પડશે, ખોટી કોઈ પણ જાતની ચર્ચા નહીં થાય, માત્ર માફી માંગવી પડશે ને જે કોર કમિટીને જે અને કમિટીઓ છે એ નિર્ણય લેશે એ દંડ તમારે ભરવો પડશે. આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે લવિંગજી ઠાકોરે પણ ખૂબ મોટા ખુલાસા કરીને કહ્યું છે કે ગ્રામ સમિતિ પહેલા નક્કી કરે, અને અહીંયા પણ ગ્રામ સમિતિએ જે 21,000નો દંડ નક્કી કર્યો તો કેટલાય આગેવાનો કેટલાય લોકોને ખોટું લાગ્યું કે આટલું દંડ ન હોય, અને પછી અહીંયા જ્યારે 1,51,000નો દંડની રકમ નક્કી કરવામાં આવી તો સૌ લોકોએ સમર્થન આપ્યું કે બસ જો આટલી રકમ હશે તો સૌ કોઈ લોકોએ શીખતા થઈ જશે કે નિયમનું ઉલ્લંઘન કરીશું તો આપણે 1 લાખ ઉપરનો દંડ ભરવો પડશે. આ પ્રકારના નિયમો જે છે તે હવે ધીમે ધીમે વધુ મજબૂત બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઠાકોર સમાજના બંધારણ બન્યું તે દરમિયાન જાહેરાતો કરવામાં આવી હતી, અને હવે જો એને અમલ નહીં કરવામાં આવે, એમનું પાલન નહીં કરવામાં આવે તો પછી 1 લાખ સુધીનો દંડ જે છે તે પણ થઈ શકે તેવી વાત અત્યારે સામે આવી રહી છે, જેને લઈને હાલ તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે, અને જે લોકોએ સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેની સામે હાલ તો સવાલ ઊભા થઈ રહ્યા છે.